स्वाहा नमोस्तुते शरणागतदीनाथ परित्रापरायणे सर्वस्याति हरे देवी नारायणी नमोस्तुते। ओम ब्रह्मजगनानं प्रथमं पुरस्ताद् श्रीमता सुरचोवेन आवह समुद्र्याकुमास्य विश्वाः सतस्य जोनिमा सतस्य विवाह ब्रह्मणे नमो नमः ध्यायामि चिन्तयामि सम्पूजयामि हस्तयो पुष्पाणि मुद्रे स्वाहा पर चंपल न भेजो बोले हनुमान जी महाराज की जय भागवत भगवान की जय कृष्ण कन्हैया लाल की जय राज धारण की जय भोलेनाथ की
સર્વે ભાવિક ભક્તજનોનું શ્રી દુધિયા હનુમાનજી મહારાજ બજરંગ ધામ દ્વારા હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઉપસ્થિત દરેક બહેનોને પોતાની જગ્યા લેવા વિનંતી. કથાના યજમાનો જે છે તેઓને પણ નમોસ્તુતે. ઓમ ચંદ્રમા મનસો દક્ષોઃ સૂર્યોદયાત સોત્રાગ્રાયસ્ય પ્રાણસ્ય મુખાદગીરજાયત. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, રાધા રાણી કી, યમુના મહારાણી કી, ગિરિરાજ ધરણ કી, ગોવર્ધન નાથ કી, आज के आनंद की, उमापति महादेव की जय. ओम चंद्रमा अजायत सूत्राग्रायस्य प्राणस्य मुखादगीरजायत. आदित्यस्देवताय नमो नमः. ध्यायो ध्यानं नमस्कारान् हस्तयो पुष्पम्. हेलो 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 वांगमय स्वरूप कृष्ण परमात्मने नमो नमः. ध्यान पूजनार्थे सकलोपचारार्थे गंधाक्षत पुष्पाणि समर्पयामि. भागवत जी ऊपर पधरावी दो. हेलो चेक हेलो गंधाक्षत पुष्पे संपूज्य यथाशक्ति दक्षिणा मुक्ति देजो भागवत जी ऊपर. मिरणीय गर्भ गर्भस्थम हेम बीज विभावशो अनंत पुण्य फलदम यत शांति प्रयच्छमे. ચાલો પછી નીચે ત્યાં વાંસ મૂકેલા છે, ત્યાં નીચે યજમાનો સાંભળજો. પેલા પાણીની ચમચી ચડાવો, નીચેથી ગાંઠ લેખજો, ભલા ઉપરથી નહીં, નીચેથી પેલી ગાંઠ લેખજો. નીચે પેલી ગાંઠને પાણીની ચમચી ચડાવો. ઓમેતાવાન સે મહિમા તો જ્યાં જ્યાં સે પૂર્વ પાદો સે વિશ્વા ભૂતાની દ્રિપાદસ્યામૃતન દિવી. પછી એને પેલી આંગળીથી ચાંદલો, ચોખા અને ફૂલ, પછી એના ઉપર લાલ દોરો બાંધવાનો. ઓમ ત્વામ ગંધર્વાય ખનસ્ત્વામ ઇન્દ્રસ્ત્વામ બૃહસ્પતિ ત્વામ ઓખદે સોમો રાજા વિદ્વાન યક્ષમાન મુચ્યતઃ. અક્ષતાંચ સુર શ્રેષ્ઠ કુમકુમાક્તા સુશોભનામયા નિવેદિતા ભક્તિયા ગૃહાણ પરમેશ્વર. ફૂલ ચડાવી જાઓ. માલ્યાદિની સુગંધેરી માલત્યાદિની વય પ્રભુમયા નીતાની પૂજાર્થ પુષ્પાણી પ્રતિક્રિયતા. પછી પેલી આંગળીથી ચાંદલો, ચોખા, ફૂલ, પછી દોરો બાંધવાનો. પછી નીચે પેલી ગાંઠને દોરો બાંધજો. પછી તમારી આગળ જે વ્યાસ બેઠા છે એમને ચાંદલો, ચોખા, ફૂલ અને ઉપર વ્યાસપીઠ ઉપર વક્તાશ્રીને ફૂલની માળા. અહીંયા બેઠા છો બાપા, ચાંદલો કરી જાય. વ્યાસ મહારાજ કે ઓમ નમોસ્તુ નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે પુલ્લારવિંદાય તત્પત્ર નેત્ર યે ત્વયા ભારત તૈલ પૂર્ણમ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવં નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસ તતો જયમુદીરયે. તમારી આગળ જે બ્રાહ્મણ બેઠા છે ત્યાં ચાંદલો કરજો, એ બ્રાહ્મણને ચોખા ચોડજો અને પગે લાગજો. ઓમ બ્રહ્મજ્ઞાનમ પ્રથમં પુરુષાર વિજીમત સુરચોવેન આવહ સુબુદ્ધન્યાપમાસ્ય વિષ્ટાહ સતસ્ય જનિમ સતસ્ય વિવ. પછી નીચે ત્યાં ભાગવતજીમાં ફળ મૂકેલો છે, તો એ ફળ લઈ અને ભાગવતજી ઉપર પધરાવજો. ઇદમ ફલમ મયા દેવમ સ્થાપિતમ પુરસ્તત્વ તેન બે સફલા વાપ્તિ ભવે જન્મની જન્મની. પછી ફૂલની માળા છે તો માળા પધરાવજો. માલ્યાદિની સુગંધીની માલત્યાદિની વય પ્રભુ મયા નીતાની પૂજાર્થમ પુષ્પાણીમ પ્રતિક્રિયતામ. મિતાંશુ ભ્રાતા પ્રધાનો પોથી પરી નારિકેલમ કુત્રે અસ્તિ. શીઘ્રાતિ શીઘ્ર. નીચે ચલો અહીંયાની આરતી. ચલો સૌ ચલો આરતી પ્રગટાવી. પ્રથમ દિવસની આપણા પિતૃઓની અને ભગવાન ભાગવતજીની આપણે આરતી કરશું. તો તમારે ત્યાં નીચે પણ બધા કને આરતી તૈયાર છે, તો થોડોક હાથ આડું આપી અને આરતી પ્રગટાવી આજના પ્રથમ દિવસની આપણે ભાગવતજીની અને પિતૃઓની આરતી કરશું. ગોપાલભાઈ ઉવાચ
ધીમે ધીમે દબાવી લ્યો. મંગલ કરું આરતી આનંદ મંગલ કરું હરિ ગુરુ સંતની સેવા હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું આરતી આનંદ મંગળ કરું આરતી ધરી મંદિરી પધરાવું પ્રેમ ધરી મંદિરે પધરાવો સુંદર સુખડાલે સુંદર સુખ ડાલેવા આનંદ મંગળ કરું વારતી આનંદ મંગળ કરું આરતી જેને આંગણ તુલસીનો ક્યારો કાલી ગ્રામની દેવા આનંદ મંગળ કરું હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગળ કરું આરતી કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ તવ સંતં હૃદયાર વિંદે ભવાં ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલે શિવે સર્વાર્થાયકે સર્વત્રંબકે ગૌરી નારાયણી નારાયણી નમસ્તે નારાયણી નમસ્તે નારાયણી નમઃ જમણા હાથમાં પાણી દેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ
વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ 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 બોલો ગોપાલ પદ ગોવિંદ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો 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 હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ 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 બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ ગોવિંદ ગોપાલ 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 ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોપાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોપાલ ગોવિંદ ગોવિંદ રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો 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 ગોવિંદ બોલો ગોવિંદ ગોવિંદ બોલો હરિ ગોપાલ હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો મન લાગો યાર મન લાગો લાગો મન લાગો મન લાગો ભેગી ભલા
મન લાગો યાર ફકીરને મન લાગો લાગો મન લાગો લાગો મન લાગો 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 ઓ મન લાગો એ મન લાગો મન લાગો યાર વિઘ્ન વિનાશિની મારી તું ચિંતા વિઘ્ન વિનાશિની કમલાશિની સકત વિશ્વહતી હંસ વાહિની માતુરતા દેવસ્મા તાલ તુલે વારી મૈયા ઝુલેવારી રે લાલ ઝુલેવારી મૈયા લાલ ઝુલે હાલો મહારાજ કહે છે કે મુખ્ય યજમાનનો ચડાવો કેટલો? તો મુખ્ય યજમાનનો ચડાવો એટલો હશે કે આપણા આ બાંધા ગામ પર એમના આશીર્વાદ તેમજ આપણે આ કથા શ્રવણ કરી રહ્યા છીએ તે સૌ પર તેમના આશીર્વાદ રૂપી એમનો આપણે અચૂક ચડાવા રૂપી આશીર્વાદ મળશે જ, એ મને ખાતરી સાથે વિશ્વાસ છે. અહીં જે પોથીના યજમાનો છે એનામાં સ્વર્ગસ્થ રેવાશંકર વેલજીભાઈ રત્નેશ્વર પરિવાર ગડુલી, સ્વર્ગસ્થ કૃપાશંકર શિવજીભાઈ પંડ્યા પરિવાર નલિયા, સ્વર્ગસ્થ હંસરાજભાઈ હિરજીભાઈ બારમેડા પરિવાર દયાપર, સ્વર્ગસ્થ વલુજી સુજાજી જાડેજા પરિવાર છાડુરા હાલે બાંધા, ગુલાબસિંહ કરસનજી જાડેજા પરિવાર નાંદ્રા હાલે માતાના મઢ, સ્વર્ગસ્થ ઠક્કર હરેશ વિઠ્ઠલદાસ પરિવાર નલિયા, ગંગા સ્વરૂપ બાયાબાઈ વિઠ્ઠલદાસ તેમજ સ્વર્ગસ્થ વિઠ્ઠલદાસ લક્ષ્મીદાસ કતીરા પરિવાર નલિયા, તેમજ જે આમંત્રણ કાર્ડમાં નામ નથી અને પાછળથી જે નામો આ પોથી યાત્રામાં પોથીમાં આવ્યા છે તેમના નામ છે સ્વર્ગસ્થ રાઠોડ વાઘજીભાઈ માનસંગજી પરિવાર બાંધા, સ્વર્ગસ્થ કટારમલ ભગવતીબેન પરસોત્તમ હસ્તે ડુંગરસિંહભાઈ પરસોત્તમ નલિયા, તેમજ સ્વર્ગસ્થ ગૌરીશંકર લાભશંકર ભટ્ટ પરિવાર નલિયા હસ્તે નિલેશભાઈ કેશોજીભાઈ પલણ પરિવાર નલિયા. આપણે આ કથાનો આરંભ કરતા પહેલા જ જો કે હજી પણ 2 મિનિટ મહારાજની લઈશ કે આપણા આંગણે આજે આપણે આમંત્રણને માન આપીને અહીં ઉપસ્થિત પરમ પૂજ્ય અંજના માતાજી રાજલમાં જે આદિપુરથી અહીં આવ્યા છે અને તેમના કરકમળો દ્વારા આપણે દીપ પ્રાગટ્ય કરી અને આ આપણા શુભ કાર્યની શરૂઆત કરી છે, ત્યારે તેમનું આપણે આપણી પરંપરા મુજબ સ્વાગત સન્માન કરવું પણ જરૂરી છે. તો હું
બટુક મહારાજ તેમજ સમિતિના ભાઈઓને વિનંતી કરીશ કે આપણે પૂજ્ય રાજલમાનું સન્માન કરીશું. તો પંકજભાઈ તેમજ અન્ય જે આપણા બટુક મહારાજ સાથે આપણા સમિતિના જે પણ અહીં હાજર હોય તે ભાઈઓને વિનંતી કે પૂજ્ય રાજલમાનું સન્માન કરવા માટે મંચ પર આવશે. સાલ તેમજ દુધિયા હનુમાનજી મહારાજના ફોટા એટલે કે તસવીર સાથે આપણે રાજલમાનું સન્માન કરીશું. બટુક મહારાજ. શનિવારના એક જ સત્રની કથા રહેશે. એમાં ગોવોત્સવની ઉજવણી કરીશું. આચાર્યશ્રીનું સન્માન થઈ રહ્યું છે ત્યારે દરેક ઉપસ્થિત ભાવિકોને વિનંતી કે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ત્યારબાદ આપણે તારીખ 3/11/2025 સોમવારના સવારના પ્રથમ સત્રમાં સુદામા ચરિત્ર સાથે બપોર બાદ એટલે કે સાંજે 3 થી 6 શ્રી નારાયણ યજ્ઞ સાથે આપણી આ કથા વિરામ લેશે. આપણી આ 7 દિવસ સુધી ચાલનારી કથામાં સૌ ભાવિકોને કંગીત પર જે ગાંધર્વો બિરાજમાન છે તેઓને પણ સમિતિ દ્વારા અહીં આપણે હજી જો કે બીજા સન્માનો આપણે બાદમાં લેશું, પરંતુ હજુ પણ એક સન્માન લઈએ કે જે આપણા 7 દિવસીય કથાના પ્રણેતા જય જય સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ.
વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત હિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનम् દેવકી પરમાનંદં શ્રીકૃષ્ણં વંદે નારાયણ નમસ્તુભ્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે યં પ્રવ્રજन्तमनुपेतमपेतकृत्यम् દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ સ્તં સર્વહૃદયં મુનિમાનતોષી રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમઃ મનોજ
तुल्यवम् मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्वजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। जय जय श्री राधा जय जय नवल किशोर जय गोपी चित चोर प्रभु जय जय माखन चोर। श्री गजानन गणपति महाराज की जय। कुलदेवी मात की जय। कच्छ कुलदेवी आशापुरा मात की जय। आइराजल मात की जय। श्री कृष्ण कन्हैया लाल की रामचंद्र भगवान की श्री दुधिया हनुमान जी महाराज की श्री अबड़ा वीर की अपने अपने मात पिता अपने अपने गुरु महाराज की जय। सनातन धर्म की जय। गौ माता की जय। भारत माता की जय। प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव।
જય સિયારામ. પરમ અખિલેશ્વર પરાત્પર અખિલ બ્રહ્માંડનો નાથ, સૌના ચિત્તનો ચોર, સૌના હૃદયમાં સ્થિત નિરાકાર પણ સાકાર સ્વરૂપ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનની વાંગમય સ્વરૂપી ભાગવતજીના ચરણોમાં વંદન કરી સમયનો ખૂબ જ અભાવ છે. એક જ સમયની આપણે કથાનું આયોજન કરીશું, કારણ કે જે ગામની અંદર, જે ભૂમિની અંદર આ પરમ દિવ્ય જ્ઞાન ગંગા સ્વરૂપી ભાગવતજી પધરાવ્યા છે, તો એ ભૂમિની મહત્વતાની મારા મુખેથી શું વાત કરું, અને એ પણ તમારા આગળ. જેણે પલ પલ અહીં પોતાના સર્વ દુઃખોને ઠાલવતા અને એમાંથી અનંત કોટી સુખ પ્રાપ્ત કરતા બધા તમે સહભાગી છો. અને વીર ભૂમિ જો છેટો નહીં વજે નગારા વડસર મેં જત જોધા ચડ્યા જંગ. તો અણડેઠે આડો ફેરાઈ ડેઠે છડિયા કી એ અબડે વીરજી ભૂમિ. એટલે એની ભૂમિ મેં તપતાય જ, અને તપાય પણ પટકે, તપ પણ આય ને તપાય પટકે. કારણ કે ભરતભાઈએ બહુ જ ટૂંકું તમને હજી ઉદાહરણ દીધું છે. આ કથાનો વક્તા તરીકે મને તમે બેસાડ્યો છે, પણ આ પરિવારનો બજરંગધામ બાંધા દુધિયા હનુમાનજીના સેવકોમાંથી ઓલી નાનકડી ખિસકોલી કહેવાય ને, ખિસકોલી રામ સેતુ બંધાતું હતું તો ખિસકોલી પણ પૂંછડી પાણીમાં પલાળી અને જે ધૂળ ત્યાં મૂકતી હતી, તો એ નાનકડી ખિસકોલી હું છું. એટલે આ જે આયોજન જે થયું છે ને, એ આયોજન તો એટલું સુંદર થયું છે. પંકજભાઈ, બટુક બાપા, સંગ્રામજી કીધા સંગ્રામજી ને વિજયસિંહ, ખૂબ આનંદ, ખૂબ આનંદ. વેળનું પણ ગુંતાયા હશે, પણ કેસે વેણા માતા હું આજ દેસાણી હોય. સત શનિવાર હવન કરેલા પણ આવ્યો તે, પણ માતાએ કે મણી કે બચાર વેણું એની ઓળખાતો, બાકી કઈ કે નતો ઓળખા. તો માતા હું આજ દેસાણી હોય. અને ભા મુજા તો એ પંચસત આયા અને પંચસત અહીં થાણે કેસે વેડા થાણે બીલા કરે કે નહીં, બીલા વેડો નતા, બરોબર, આજથી બીલા વેળનું કોણ તો આમ કવિરાજ કે ચેવ પણ પેન્ડેજી હશે થોડીક ઝઘડો થી. જાણે પ્રસ્તાવના જ કથાજી પાગેનો કથા તો શ્રીમદ ભાગવતની રચના વ્યાસજીએ કરી છે. 18,000 શ્લોકની કથા છે. કેટલા? 18,000 શ્લોક. 7 દિવસ નહીં, 17 દિવસ નહીં, પણ 17 મહિના પણ ગાવા બેસાય ને તો આ કથાનો પાર ન પામી શકે, કોઈ વક્તવ્ય ન કરી શકે. અને તેમાં એક સમયની અંદર, તેમાં આજનો દિવસ તો પરિપૂર્ણ થવા આવે છે, 1 વાગ્યા સુધીનો જ આપણે એક દાયરો રાખ્યો છે. તો 6 દિવસ મારે 18,000 શ્લોકનું વર્ણન કરવું બહુ અઘરું છે. છતાં હનુમાનજીના ચરણમાં ગુણના ગાવા બેઠો છું, તો એટલી 100% બાંયધરી આપું છું કે તમારા હૃદયમાં મારા આ કનૈયાને તો બેસાડતો જઈશ, એટલી મારી ગેરંટી 100%. કારણ કે જેની વાત લઈને આવ્યો છું ને,
જેના ગીત ગાવા આવ્યો છું ને એ અખિલ બ્રહ્માંડનો નાથ છે, અને એણે શું શું કામણ કર્યા છે, એણે શું શું ગીતો ગાયા છે, એણે શું શું નાચ નચાવ્યા છે, એની આપણે બધાએ પરિચિત છીએ. એનાથી આપણે બધાએ પરિચિત છીએ, કારણ કે એ નટખટ છે અને વીરોમાં મહાવીર છે અને સુંદરમાં અતિ સુંદર છે. એનો કયો એવો સ્વરૂપ છે કે જે આપણને નથી ગમતું. એટલે એવા મહાપુરુષની એવી મહાદિવ્ય ચેતનાની ગાથા લઈને આવ્યો છું. તો એ ગાથા તો નબળી નહીં કરું. અને એ શું કામ કે જેનો દીવો સ્વયં માં ભગવતી રાજબાઈએ જો પ્રજ્વલિત કર્યું હોય તો એ પછી નબળું તો ન જ થાય. અને આ નાની સુની બેઠી છે ને એની નાનકડી તમને ઓળખાણ આપી દઉં. આમ નલિયા ઘણો સમય રહ્યા છે માતાજી. અંજનાબાઈ એમનું આ દેહનું નામ છે, પણ સાક્ષાત માં રાજબાઈ, સાક્ષાત માં રાજલ. माधवा मेरे माधवा, 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 गोपाल राधे माधवा, गोविंद राधे माधवा, गोपाल राधे माधवा, गोविंद राधे माधवा, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, राधे कृष्ण माधवा, गोपाल कृष्ण माधवा, राधे कृष्ण गोविंद गोपाल राधे 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 माधवा, गोपाल राधे माधवा, गोविंद 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 राधे माधवा, राधे कृष्ण गोविंद गोपाल 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 राधे माधवा, बोलो राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, हे राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, गोपाल राधे माधवा, गोपाल राधे माधवा, गोविंद राधे माधवा, गोविंद राधे माधवा,
બત્તી ચડાય છે, બત્તી ચડાય છે નહીં જમ બકાય આવો ભાગવતજીના મહાત્મ્યનું શ્રવણ કરીએ. મહાત્મ્ય એટલે મહત્વ. કોઈ પણ વસ્તુનું, કોઈ પણ વ્યક્તિત્વનું કે કોઈ પણ કામનું જ્યાં સુધી મહત્વની આપણને ખબર ન હોય ત્યાં સુધી આપણે એને લાયક ન બની શકીએ. જો મહત્વની ખબર હોય તો આપણે એ વ્યક્તિ પાસે જતા આપણું પોતાનું સ્વનું પણ નિરૂપણ એવું કરી લઈએ. મોટો પ્રોફેસર વ્યક્તિ હોય તો એની સામે આપણે અદબ પાડીને ઊભા રહીએ છીએ, પણ જો ખબર નથી કે આ પ્રોફેસર છે કે નહીં તો આપણે અદબ પાડી કદાચ નહીં ઊભા રહીએ, આપણે એનું માનમાં ક્યાંક ભંગ કરી લેશું. તો તેમ ભાગવતજીના ચરણમાં 7 દિવસ આપણે બેસવાનું છે. તો ભાગવતજીનું મહત્વ જ્યાં સુધી આપણે નહીં જાણીએ ને ત્યાં સુધી આપણને સાત દિવસ આપણી લાજ રાખશે એ 100% ભરોસો છે. કારણ કે નકા મઉ મૂકી અને નામ અગ્રગણ્યમ સકલ ગુણ નિદાનમ વા નરાણામ ધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાત્વમ નવામ. ભક્ત શિરોમણી એ રામનો પ્યારો, એ રામનો દુલારો સાક્ષાત અહીં બેઠો છે. અને કાલે આ વાતાવરણ બદલાયું ત્યારે સામે મંદિરમાં ઓલો ગોલ કુંડાળો છે. આપણે કાંઈ પણ માંગવું હોય ને તો કુંડાળામાં બેસી જવાનું. બટુક બાપા કે કુંડાળે વૈરો મંગો આકે જોકો કપે. તો કાલે કીધું કે આ વાતાવરણ બગડ્યું છે, વરસાદ આવશે તો આ બધું બગડશે અમારું. અને પાછું એમાં સ્વભાવ એવું છે કે અમે રામના ગુણ ગાવા માટે બેઠા છીએ, બીજું કોઈ સ્વાર્થ તો નથી. અત્યારે આપણે બધા જે ભેગા થયા છીએ એ હરિના ગુણ ગાવા માટે જ ભેગા થયા છીએ. નકા તો પોતાના ઘરે બધા સુખી ન હોય, આપણે બેઠા ન હોય. એટલે કીધું ક્યાંક હરિનું નામ લેવાતું હોય અને ત્યાં જો કોઈ વિક્ષેપ કરે તો રામ કાજ કરી બેકો આતુર. રામ કાજ કરવા માટે તો તું આતુર બેઠો હો છો. અને એક મજાની વાત ઈ છે, હું તો રાજલ જ કહું, મારી માં રાજલ જ છે, પણ એમનું આ દેહનું નામ અંજની, અંજનાબાઈ. હનુમાનજી જે ઘર મેં કથા અને દીવો કે પ્રગટ કેલાવી, અંજનાબાઈ એટલે હનુમાનજી માં. અને માં ભગવતી અંજના બાઈ નો જેણે જેણે એ હનુમાનજીએ જન્મતા વેત જ્યારે પાન કર્યું ત્યારે એનો દાખલો આપણે બધાએ સાંભળ્યું છે. ઈશ્વરદાન ગઢવી ચારણ દેવ થઈ ગયા, પણ એણે હનુમાનજીની શક્તિના વર્ણનો જે કર્યા છે, કારણ કે એના શરણમાં બેઠા છીએ, કૃષ્ણના વખાણ તો કર્યા, પણ કૃષ્ણ એ ક્યાંક રામનો જ સ્વરૂપ છે. અને રામ જે દાસજા વખાણ ન કર્યા હતા આવો નબળો પણ.
ને સતરી એનજી જ ખોરે મેન જમણું હોય ને કોઈ એનકે પાકી કોસાયું ને પાગ મણી કે પહેરાઈ તો એનકે પહેરાયા ને તો અંજની માતાએ જન્મ આપ્યો અને પહેલું જ પયપાન કરાવે છે ત્યારે માના આંખમાંથી દળ દળ આંસુડાની ધાર વહે છે અને એ આંસુડા હનુમાનજીના શરીરને સ્પર્શ કરે છે. નાનકડો બાળક હજી જન્મ્યો છે પણ અતુલિત બલધામ શક્તિનો એક મહાપુંજ જેની આપણે કોઈ સીમા આંકી શકીએ નહીં, આપણે કોઈ અવલોકન ન કરી શકીએ. એટલે એ માના આંસુડા એને ઊના ઊના લાગ્યા. ઊના ઊના એટલે દુઃખના લાગ્યા. અને પયપાન અધૂરું મૂકી માના ખોળામાંથી ઊભો થઈને પૂછે છે કે માં, જેના ઘરે દીકરાનો જન્મ થાય ને એની માં તો હર્ષના આંસુએ રડે, પણ આ તારા ઊના ઊના આંસુડા મને કાંઈક સૂચવી રહ્યા છે કે કાંઈક મેં કાંઈક ખોટું કર્યું માં? તો મારા જન્મથી તને ખુશી નથી? ત્યારે માએ કીધું, દીકરા તે તો મને કોઈ દુઃખ નથી આપ્યું, પણ એક દુઃખ છે, મને શ્રાપ છે. સૂર્ય 2 પ્રહરનો થશે ને ત્યારે તારી મૃત્યુ થઈ જશે. માટે આ તારું રૂપાળું મોઢું બસ 2 પ્રહર માટે જ જોઈ શકીશ, એટલા માટે રડું છું. હે માં, મેં અંજનીનો ધાવણ દાયું છે, સૂર્યને 2 પ્રહરનો થાવા દઉં તો ને શ્રાપ તો તને લાગે ને, એમ યુગ સહસ્ત્ર યોજન પર ભાનું લીલ્યો તાહી મધુર ફલ જાનું. સૂર્યને જન્મતા વેત એક મીઠું ફળ સમજી અને જે આરોગી ગયો હે એ હનુમાન બાંધા બજરંગ ધામ, એના શરણમાં આપણે બધા હરિગુણ ગાવા બેઠા છે. અને સદૈવ જેને રામ બહુ પ્રિય છે એ રામની વાત લઈ અને આપણે અહીં સત્સંગ કરતા હોઈએ ત્યારે તમને શું લાગે છે કે મંદિરમાં અત્યારે બેઠો છે? તો એવા હનુમાનજીના સાનિધ્યમાં 7 દિવસ સુધી આપણે હરિકીર્તન કરવાનું છે. અને જેણે જેણે આ ગાથા ગાઈ છે ને એના ભાગવતોની ચર્ચા આ 18,000 શ્લોકની અંદર વ્યાસજીએ અંકિત કરી છે. વ્યાસજીએ અંકિત કરી, પણ એને મીઠું કોણે કર્યું છે કે સુખદેવજીએ. સુખદેવજી કેવા કે જન્મતા વેત, માતાજીના કુખેથી જન્મતા વેત જ કેટલા વર્ષના હતા? 16 વર્ષના. ઉપનયન સંસ્કાર એમનું થયું નથી અને વૈરાગ્યની ભૂમિ ઉપર ચાલી નીકળ્યા છે. માતા અને પિતાને જોતાય નથી. જન્મતા વેત જ જેણે વૈરાગ્યનું ડગલું ભર્યું. અને વ્યાસજી એની પાછળ, હે મારા દીકરા થોભી જા, હે મારા દીકરા થોભી જા, એમ એને ઊભો રાખવા દોડે છે. તેમ ભાગવતજી એમ કહે છે કે સુખદેવજી નું પ્રત્યુત્તર વ્યાસજીને કોણ આપે છે? જાડવા. જાડવાને પણ મોટા સંત કીધા છે. આપણે અહીં જે ભેગા થયા છીએ, કોઈકે શ્રમ દાન દીધું છે, કોઈએ લક્ષ્મીનું દાન દીધું છે, કોઈએ પોતાના સમયનું દાન દીધું છે. એમ કરીને આપણે બધા ભેગા થયા છીએ. પણ એના પ્રત્યુત્તરમાં આપણે અનેક મનોકામનાઓ સેવી છે. ભલે ને કહેતા નથી કોઈને, કોઈને નહીં કહે, મને ખબર છે, પણ છતાં પ્રત્યુત્તરમાં મનોકામના તો હશે જ. પણ જાડવા કોઈ દી પોતાનું ફળ ખાધું છે? કેટલો ઉપકારી આત્મા એનો. કોઈ દિવસ એને પોતાનું ફળ ખાધું નથી. એ
પૂર્ણ સંસારને એ પ્રેમનું ફળ એને જમાડ્યું છે. અને આ જગતની અંદર જેણે જેણે ઉપકાર કર્યા છે ને, જેણે જેણે અર્પણ કર્યા છે ને, એના જ નામ ગવાયા છે. તમારા ને મારા કોઈ દિવસ આ ચોપડામાં નામ નહીં જોયા. હરિના કાજ માટે જેણે જેણે કંઈક રોપ્યું છે ને, એનું જ નામ આ 18,000 શ્લોકનું મહાગંગા સ્વરૂપ, એ જ્ઞાન ગંગા સ્વરૂપ ભાગવતજીના આપણે ગુણગાન કરશું. તો જન્મતા વેત જેણે વૈરાગ્યનું પથ લીધું, એ સુખદેવજીની વાત બીજા શ્લોકની અંદર આવે છે. યમ પ્રવ્રજંત મનુપેતમ પેત કૃત્યમ. અને પાછળ દ્વૈપાયન એટલે વ્યાસજી દોડે છે. વિરહ કાતર આજુહાવ, પુત્રના પ્રેમમાં એ પાછળ દોડે છે. પણ 16 વર્ષ સુધી માના કુખમાંથી એને આ પૃથ્વી ઉપર અવતાર નહોતું લીધું. શું કામ? કે માયાના કારણે કદાચ હું ઈશ્વરનું નામ ભૂલી જઈશ તો. એટલે ઈશ્વરને પણ એને મજબૂર કરવું પડ્યું કે હવે માના કુખેથી અવતાર લે, મારી માયા તને સ્પર્શ નહીં કરે. એટલે એમનું નામ બીજું છે બ્રહ્મરાત. જન્મતા વેદ જેણે બ્રહ્મની માયા સ્પર્શ નથી કરી, એવા મહા સુખદેવજીના મુખેથી ગવાયેલું આ પ્રેમનું જ્ઞાનનું સ્વરૂપ. અને કેવું સ્વરૂપ! જ્યારે ભગવાન દ્વાપર યુગની વિનાશ લીલાની અંદર હતા અને કળિયુગની શરૂઆત થઈ રહી હતી, ત્યારે પોતાનું દેહ વિલય કરી અને વૈકુંઠ ધામની અંદર પધરામણી કરતા હતા ને, એ સમયની વાત. ઉદ્ધવજી ભગવાનને કહે છે કે પ્રભુ, તમે તો વયા જશો, પણ તમારા પછી ભક્ત કોના આશરે જશે? ભક્તિ કોના આશરે જશે? ત્યારે ભગવાનના દેહમાંથી એક મોટું તેજ પુંજ ઉત્પન્ન થયું અને એ તેજ પુંજ ભાગવતજીમાં પ્રવેશ કરી ગયું. એટલે અત્યારે આપણે કદાચ માયાની નજરથી જોશું તો એક આ ગ્રંથ છે, આ એક પુસ્તક છે. પણ જો પ્રેમ લક્ષણા ભક્તિથી જોશું ને તો આ મારો નાથ છે, આ મારો કૃષ્ણ છે. એવા ભાગવતજીના ચરણમાં 7 દિવસ સુધી આપણે હરિકીર્તન કરવું છે. 1 વાગ્યામાં 5 મિનિટની વાર છે. અને હરિભજન હરિકીર્તન સમય જોઈને કરે ને, એ તો હું તો કહું છું કે સ્વાર્થી કહેવાય. 84 લાખ યોની ફરી ફરી અને એક વખત મનુષ્ય દેહ ઉત્તમ દેહ પ્રાપ્ત થયું છે. અને એમાં આપણે એના માટે સમય એક સીમા નક્કી કરીએ તો એ આપણી ભૂલ કહેવાય. એ વીજળી ના ચમકારે એ મોતીડા રોવિલો પાનબાઈ એ અચાનક અંધારા થાશે. 84 લાખ યોનીનો આખો એક મંડાણ અને એમાં એક વખત વીજળીનો ચમકારો એટલે મનુષ્ય દેહ. અને આ પ્રેમ લક્ષણા ભક્તિની વાત કોણ કરે છે? સાસુ વહુને સમજાવે છે. વિચાર તો કરો. વીજળી ના ચમકારે મોતીડા પરો પાનબાઈ
10,000 ને 600 ને કાળ ખાશે. આપણે શ્વાસે શ્વાસની ગણતરી પાનબાઈએ તે સમયે કરી હતી. હવે એને આપણે કઈ અભણ સમજશું? શું ઈ કોલેજ કરવા ગયા હતા? પણ ભક્તિ કેવી કે શ્વાસે શ્વાસે રામનું નામ રટો. શ્વાસે શ્વાસે રામ જપ રામ, પ્રથા શ્વાસ મત તું ખોઈ. શ્વાસે શ્વાસે રામ જપ રામ તું, પ્રથા શ્વાસ મત ખોઈ. कौन जाने यह सास की आवन हो के ना हो. વીજળી ના ચમકારે મોતીડા પરોવિલ પાનવાય, અચાનક અંધારા થાશે. અચાનક અંધારા થાશે જી, અચાનક અંધારા થાશે. ભક્તિની વાત કરવા બેસીએ અને આવા આવા મહા ભક્ત હૃદયો સાંભળે નહીં, એના ગુણ ન ગવાય તો કેમ ચાલે? માટે પાનબાઈ સાંભળ્યા કે એમણે પણ કીધું 84 લાખ યોનીમાંથી એક વખત મનુષ્ય દેહ મળ્યો. 100 વર્ષની આયુષ્ય કલયુગની અંદર. આપણે બધાએ એક વાત વિચારીએ, કોઈક 50 વર્ષના હશે, કોઈ 80 વર્ષના હશે, કોઈ 60 વર્ષના, પણ ખરેખર આપણા મન ઉપર, હૃદય ઉપર હાથ રાખીને કેવો તો આપણે મોટા થયા છે. 100% વિચારીએ, સર્વ કોઈ વિચારીએ, મોટા થયા છે. શું કામ? આ હરિની માયા છે. હજી એમ જ આપણે લાગે કે હજી આના તસી નેડા જઈએ દાદીબા અને ગોદ બાકી. તો આ માયા માંથી બહાર નીકળવું પડશે, કારણ કે આ યંત્ર છે ને, આ દેહ છે ને, એ 100 વર્ષની આયુષ્યનું એક હરિએ આપ્યું છે. પણ એમાં કરવું શું છે આપણે? કે એમાં આપણે એક એક મોતી રામ નામનું પરોવવું છે. એક એક મોતી રામ નામનું પરોવી લેશું ને શ્વાસે શ્વાસે, તો આ 84 નું જે ફેરો છે ને, એ ફેરો ફરવો નહીં પડે. અને આ કથા પણ આવું જ કંઈક સૂચવે છે. સુખદેવજી જ્યારે પરીક્ષિત રાજાને કથા સંભળાવે છે ને, ત્યારે સ્વર્ગના દેવતાઓ સુધામૃત એટલે કે જગતમાંથી મૃત્યુનું ભય કાઢી નાખવા વાળું અમૃત નો ઘડો લઈને, જે સમુદ્ર મંથન થી નીકળ્યું હતું ને સુધા અમૃત, એ લઈને આવ્યા છે. કારણ કે પરીક્ષિત રાજાને આપણે બધા જાણીએ છીએ, આ કથાનો એક એક પ્રસંગ આવતું જશે, પણ આજે મહાત્મ્ય લેવું છે. આનું શું લક્ષણ છે, આનું શું સ્વરૂપ છે, આની શું શક્તિ છે, એની પરિચિતતા આપણે એકબીજા સાથે આ ગ્રંથની કરીએ. મારા મુખેથી કદાચ હરિ આ ગીત ગવડાવવા ઈચ્છતો હશે તો તમારા કાને ઈ સાંભળવા ઈચ્છી રહ્યો છે. છીએ તો આપણે એકલે જ ગડેજા ખેડવું, અહીં એકડી જ વાટતે વીણવું હે. તો તમારા કર્ણપટલ ઉપર બેસી અને શ્રી હરિ બેઠો છે, એ શ્રવણ કરે છે. મારા મુખે બેસી અને આજે પોતાના ગીત ગવાય છે. પરીક્ષિત રાજાને 7 દિવસે તક્ષક કરડવા આવશે એવું એમને શ્રાપ મળેલું આગળ કથા આવશે, આપણે પૂર્ણ સાંભળશું. ત્યારે સુખદેવજી એમને આ મ્રિયમાણ મનુષ્યની કર્મમાંથી, મૃત્યુનું બીકમાંથી બહાર કાઢી અને મોક્ષની ગતિ માટે ભાગવતજી સંભળાવી રહ્યા છે ને, ત્યારે દેવતાઓ આવ્યા છે. આ પુસ્તક આ નથી પુસ્તક, આ હરિ કેટલો મોટો છે એની એક નાનકડી વાત કરું.
શું લઈ આવ્યા? અમૃત લઈ આવ્યા કે જે પાન કરી લે ને એ અમર થઈ જાય ને, એની મૃત્યુ જ ન થાય, અમર થઈ જાય. એ અમૃતનો ઘડો લઈ અને વિનિયોગ કરવા માટે એટલે કે વેપાર કરવા માટે આવ્યા. સુખદેવજીને શું કીધું કે અમે આ સુધા અમૃત કુંભ લઈ આવ્યા છીએ, એ પરીક્ષિતને આપી દો અને આ કથા અમૃત છે ને એ અમને પીવડાવો. ત્યારે સુખદેવજીએ એમને ઠપકો દીધો છે કે દેવતાઓ, તમે તો ઠગિયા છો, તમે તો ઠગારા છો. ક્વ કથા ક્વ સુધા લોકે ક્વ કાંચ ક્વ મણિ મહાન. ક્યાં કાંચ અને ક્યાં અમૂલ્ય કરોડોની કિંમતની મણિ. હવે કાંચની કિંમત તમે મણિ સાથે કરો છો? અમૃત લઈ આવ્યા છો એની કિંમત તમે આ કથા અમૃત સાથે, આ ભાગવતજી સાથે કરો છો? સુખદેવજીએ ના પાડી દીધી છે. હવે એક વાત ઈ વિચારવાની રહી કે દેવતાઓ શું કામ આવ્યા હશે? તો તમને અને મને કદાચ ખબર નથી આપણે કેટલા ભાગ્યશાળી છીએ. સનાતન ધર્મના એક નેજા હેઠળ આપણે આ ભારત ભૂમિમાં જન્મ મળ્યું છે ને, એનાથી મોટું કોઈ આપણું ભાગ્ય ન કહેવાય. કારણ કે બીજી બધી ભોગ ભૂમિ છે, ભારત એક કર્મ ભૂમિ છે. બોલ ભારત માતા કી જય. આ કર્મ ભૂમિ છે કે જ્યાં શુભ કર્મનું બાથું ભરી અને 84 નો ફેરો મૂકી અને આપણા નાથને શરણે કંઈક પ્રાપ્ત કરીને જવાનો એક અવસર મળ્યું છે. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा. माफ करजो, कारण के हनुमान बापा है ना परीक्षा मीणी जी गणे 7 दी मुके ताव आयो है, भला हूँ अची नहीं सक्यो से अवाज बवाज ने मेळे वही रह्यो. એટલે આપણે બધા આનંદ ઈ વાતનો છે કે આ કથા કરવા બેઠો છું કોની સાથે કે એક મારા પરિવાર સાથે બેઠો છું. અહીંયા હું વક્તા તરીકે નથી, અહીંયા હું કોઈ મોટો પંડિત કે જ્ઞાની વ્યક્તિ તરીકે નથી બેઠો, મારા પરિવારમાં મારા હરિનો ગુણ ગાવા માટે બેઠો છું. કારણ કે ના આખી કી મૂકે દીણું, ના મૂકી ક્યાં આવટા કેનણું, હરિભજન કેણું આય. તો એ ભારત ભૂમિ એ કર્મની ભૂમિ છે. એ કર્મની ભૂમિની અંદર રામકૃષ્ણ જેવા પરમ ચેતન તત્વને પામી અને એના ગુણને ગાઈ, એના કર્તવ્યોને પાલન કરી અને એક બાથું ભરીએ, એક વીજળીનું ચમકારું થયું છે તો એક એક મોતી પરોવીએ રામ નામનું. તો એનામાં આપણે કેટલા ભાગ્યશાળી. અત્યારે અમેરિકામાં જન્મ મળ્યું હોત તો, ઇંગ્લેન્ડ કે આ મોટી જે પણ પાશ્ચાત્ય સંસ્કૃતિના દેશો છે ત્યાં કદાચ જન્મ મળ્યો હોત તો કેટલા આપણે ભાગ્યશાળી કહેવાય. આપણે આપણા જાતને ધન્યતા અનુભવવી જોઈએ. કારણ કે પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર કોણ માં કોણ બાપ એ એમને ખબર નથી હોતી. બધું કરાર હોય છે કે 6 મહિના રહેવાનું કે 12 મહિના સાથે રહેવાનું કે 25 વર્ષ સાથે રહેવાનું, પછી તમે તમારા ઘરે ને અમે અમારા ઘરે, એમ બધી પ્રકારની આઝાદી. એટલે ભોગ ભોગવવાની ભૂમિ એ વિદેશી બધી અને કર્મ ભોગવવાની ભૂમિ, જે સત્કર્મનું બાથું કમાવાની ભૂમિ એ આ ભારત ભૂમિ. અને જ્યાં જ્યાં હરિને આપણે કર્તવ્ય સ્વરૂપનું ભાન કરાવવા માટે જન્મ લેવાની ઈચ્છા થઈ ને ત્યારે એ આવ્યો છે ને તો આ ભારત ભૂમિ ઉપર જ આવ્યો છે. તો આવી કર્તવ્ય ભૂમિ, કર્મની ભૂમિ, ભારત ભૂમિની અંદર આપણે જન્મ લીધું છે. પણ દેવોને પીડા શેની છે? સ્વર્ગ એક એવું
સુખનું સ્વરૂપ છે કે તમારા કર્મોને ફળ ભોગવવા માટે સ્વર્ગના દેવો તરીકે તમને સ્થાપવામાં આવે. હવે સ્વર્ગની અંદર શું છે ખબર છે? બધા વાસી ખાય છે. આપણે અત્યારે જ કથાને વિરામ દેશું ને પછી તાજું તાજું આપણે જમશું. આ લોકો શું ખાય છે? વાસી ખાય છે. સ્વર્ગના દેવો બધા વાતને સમજજો. વાસી કેમ? પૂર્વે કરેલા શુભ કર્મનું એક એમને સુખ ભોગવવાનું અવસર હરિએ આપ્યું એટલે એમને સ્વર્ગની ગાદી આપી. હવે સ્વર્ગની અંદર બીજા કોઈ કર્મ કમાવી શકે નહીં એટલે એમને દિવસ રાત બીક ઈ ખાતી હોય કે મારા કર્મો પૂરા થઈ જશે ને એટલે પાછે મારું જન્મ પૃથ્વી ઉપર આવીને મને લેવું પડશે. દેવતાઓને એ બીક સદૈવ સતાવે છે. માટે કરીને સુખદેવજી પાસે આ ભાગવતજીનું શરણું લેવા માટે આવ્યા. તો આપણે કેટલા ભાગ્યશાળી કે બાંધે ગામ મેં હલીને ભાગવતજી આયા. આપણે બધા કેટલા ભાગ્યશાળી. અને ભાગ્યશાળીઓની તો વાત શું કરું, કેંજા ગુણગાન ગયા ને કેંજી ગાલ કર્યા. આપણે બધા અહીંયા બેઠા છીએ ને કોક પિતૃ મોક્ષાર્થે પણ બેઠા છીએ ને. આપણે પોથીજી રખાવી છે પિતૃ મોક્ષાર્થે. આપણા બધાની વચ્ચે એક ભાઈ એવો બેઠો છે કે એક બ્રાહ્મણના મોક્ષ માટે એનું કાંઈ લાગે નો કો વળગે. નિલેશભાઈ વધાયો તાળી હતી એની કે પણ ઠક્કરભાઈ કે માં બ્રાહ્મણના દીકરાને મોક્ષ મળે, કાંઈ ઓળખાણ નથી, કોઈ એનું પિતૃ નથી, છતાં એણે પોતાની મહાલક્ષ્મી કાંઈક પણ બ્રાહ્મણોની સેવા માટે અર્પણ કરી અને પોથી રખાવી છે. તો આ દિવ્ય ચેતનાઓ કેવી કેવી આપણે પણ ભેગી કરી છે બધી. આમને સારું લાગે એટલા માટે નથી કહેતો, પણ આમના દ્વારા આપણને પણ આવા કર્મો કરવાની એક શક્તિ મળે. કોરો સ્વાર્થ ને કાન ભાજો એ મહારાજ એમ કે કી દઈ દીધો મળશે જરૂર. કારણ કે ખાલી હાથ તો કોઈ જાશે નહીં આ દરબારમાંથી, તો મને ખબર છે. પણ શરૂઆત તો નિસ્વાર્થે કરી. તો અહીં વ્યાસ પીઠ ઉપરથી ભાઈ તમને પણ આવકારું છું. અને જે પણ આપણે પિતૃના મોક્ષાર્થે કરીને બેઠા છીએ ને, તો એક વાત તમને કહી દઉં, ભાગવતજી બેસાડવાની મનની અંદર ઈચ્છા થઈ ને ત્યારે જ તમારા પિતૃના મોક્ષના દ્વાર ખુલી ગયા છે. એ સમજીને ચાલજો. આ ભાગવતજી કહે છે, હું નથી કહેતો. આ વ્યાસપીઠ ઉપરથી મારે કઈ ખોટું બોલવાનું આવે જ નહીં, તમને સારું લગાડવાનું આવે જ નહીં. ભાગવતજીનું બેસણું કરવું, ભાગવતજીનું પઠન કરવું, ભાગવતજીનું એ રસનું પાન કરવાની ઈચ્છા થઈ ને પિતૃ મોક્ષાર્થે, એવી ઈચ્છા મનની અંદર થઈને ત્યારથી જ આપણા પિતૃના મોક્ષના દ્વાર ખુલી ગયા છે. અને એના સાક્ષી હું અને મારી આ બેના બેઠી ઈ પણ અમે છીએ કે અમને ઈ મોક્ષના દ્વાર ખુલ્યા એની પ્રતીતિ એ થઈ. આ 7 દિવસ તાવ આવ્યો ને એ પિતૃદેવે આપ્યો. ભૂલજો નહીં, હું તૈયાર થઈને બેઠી છું. તો ક્યાંક ને ક્યાંક આપણે પોતાની જાતને ધન્યતા અનુભવવી જોઈએ. ભાગ્યશાળી છીએ આપણે. સવાયો કર્યું હજ એકડો ડો થી ત્યાં 1:15 વાગે સદી હાલતો ને સવાયો કર્યું સવાય નિધા ને જાય મૂકે તો 3 વાગે સુધી વાંધો નહીં. હા ઈ ને જાય. હજાર વર્ષનું મોટું સત્ર ચાલે છે સત્સંગનું. જેમ આપણે 7 દિવસનો અહીં નિમ્યો ને, તેમ 1000 વર્ષનું મોટું સત્ર ક્યાં? નૈમિષારણ્યની અંદર. કોઈ પણ કથાની શરૂઆત, કોઈ પણ હરિના પ્રેમની સરવાણીની શરૂઆત ક્યાંથી થઈ છે? તો ઈ નૈમિષારણ્ય. નૈમિષારણ્ય એટલે અનિમિષ ક્ષેત્ર. અનિમિષ એટલે આપણે જે આ પલક ઝબકાવીએ છીએ ને એને નિમિષ કહેવાય. સંસ્કૃતની અંદર નિમિષ કહેવાય. આપણી જે પાંપણ ચાલુ બંધ ખુલે ને બંધ થાય છે ને નિમિષ કહેવાય. નિમિષ એટલે આપણી પલક ઉપર નિમિ મહારાજ બેઠા છે. આગળ ભાગવતજીમાં કથા આવશે એટલે એને નિમિષ કહેવાય.
પણ અનિમેષ ક્ષેત્ર અને ભગવાન વિષ્ણુનું એક નામ પણ છે અનિમેષ. એટલે નૈમિષારણ્યની અંદર સૌનકાદિક 88,000 ઋષિઓ બધા ભેગા થયા છે અને ત્યાં કેવલ અને કેવલ હરિ કીર્તન અને હરિભજન હરિકથા અને યજ્ઞાદિ કર્મ થાય, બીજું કાંઈ કર્મ જ નહીં. તો એ શું કામ? કે બ્રહ્મા દ્વારા નિમિત્ત કરેલી જગ્યા છે. કારણ કે બધા ઋષિઓએ નક્કી કર્યું ને, આપણે પણ આ કથા બેસાડી ત્યારે પ્રકાશ મહારાજને બાપુ મેળે ભેગા થયા છે ને કેતે વેરાવ્યો તો બાપુ ચાવ મુજે ખેતર મેં આ ભેલા વેજનો છે, આ ખેતર વાવેલું હતું માં ઉભે ઉભું ખેતર બેનો હરી જે ચારણે એમ મુજો નાથ ગોંદ દીધો. તો જગ્યા નક્કી કરી આપણે, પછી અહીંયા મંડપ બંધાવ્યું, આ રંગ રોગાણ આ બધું સુંદર મજાનું થયું અને હવે આપણે શાંતિથી અહીં બેઠા છીએ. તો તેમ હજારો વર્ષ માટે કરીને તપસ્યા કરવા માટે કરીને હરિકીર્તન કરવા માટે કોઈ જગ્યા તો જોઈએ ને. એટલે એ બધા 88,000 ઋષિઓ સૌનકાદિકને આગળ કરી અને બ્રહ્માજી પાસે જાય છે. ત્યારે બ્રહ્માજીએ એક ચક્રનું નિર્માણ કર્યું અને બધા ઋષિઓને કીધું કે આ ચક્રની નેમી જ્યાં રોકી ત્યાં ઊભી રહી જાય, જ્યાં એ સ્થિર થઈ જાય, નેમી એટલે 5 કચ્છી મેં 14 નિદાવાતે ગિરિયા ફેરાય ગિરિયે જી આણી ખબર હે ઊભી રહે આઈ ભમરો હા. તો ચક્ર જે છોડ્યું એ ચક્રની નેમી જ્યાં અરણ્યની અંદર સ્થિત થઈ એ અરણ્યને નૈમિષારણ્ય કીધું છે. અને પછી 88,000 ઋષિઓ ત્યાં જપ તપ કરવા માટે હરિકીર્તન કરવા માટે ભેગા થયા છે. ત્યારે વેદ વ્યાસજીના શિષ્ય સુત પુરાણી સુખદેવજી જ્યારે વેદ વ્યાસજી પાસેથી ભાગવતજીનું આ પઠન લઈ રહ્યા હતા ને, ત્યારે સુત પુરાણી પણ ત્યાં હાજર હતા. એટલે સુતજીને પણ આ પ્રસાદ મળેલું છે. એટલે સૌનકાદિક ઋષિઓએ સુતજીને પૂછ્યું છે જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત ભક્તિ પ્રાપ્ત કરવા માટે અને કાલ વ્યાલ ગ્રસિત આ જગતને એક માયા સ્વરૂપી આ જગતને એનામાંથી મુક્ત થવા માટે અને હરિના ચરણમાં પ્રીતિ હરિના ચરણમાં પ્રેમ પ્રગટ કરવા માટે અમારે શું કરવું જોઈએ? એવું તે કોક એવું અમૃત અમારા કર્ણને પ્રિય થાય એવું કોક અમૃતની ગાથા એ કોઈ હરિનું પદ અમને સંભળાવો. કારણ કે અમે ઈ ગાથા સાંભળવા માટે ઈ જ્ઞાન ગંગાની અંદર ગોથા લેવા માટે અમે તત્પર છીએ. એમ સૌનકાદિક બધા ઋષિઓ, એમાં સૌનકજી મુખ્ય, અને વિશાળ વડલાનો ઝાડ અને એના નીચે બધા બેઠા છે. આ બુદ્ધિશાળી વ્યક્તિઓ પૂછે પણ ખરા 88,000 ઋષિઓ બધા ભેગા થયા હતા તો ત્યારે શું માઈક હતું? સુતજી કદાચ કથા કરવા બેસે તો 88,000 ના કાને આ અવાજ પહોંચે? તો તમે એક વિચાર કરજો, તમારા ઘરની અંદર કાંઈક પણ સામાન ગોઠવ્યા વગર દરવાજો બંધ કરીને ખાલી અવાજ કરજો એટલે અવાજ તમારો ગુંજશે. આ એનો પ્રમાણ. અને બરગદ એટલે વડલાનો ઝાડ એક એવો છે કે એનો વિસ્તરણ જેમ પામ થતો જાય ને, ઉનાળાની અંદર એ શીતળતા દે અને શિયાળાની અંદર એ ગરમીની મહેસૂસ કરાવે આ વડલો. ત્યાં જ આપણા મોટા જે પણ હોય ને એમને આપણે વડીલ કહીએ. જ્યારે દોમ દખતો તાપ એના માથે હોય ને ત્યારે એના ખોડામાંથી અમૃત સમી શીતલ આપણે પ્રાપ્ત કરતા હોઈએ એટલે આપણે વડીલ કહેતા હોઈએ. પછી એ માં હોય કે બાપ હોય, વડલાનું સ્વરૂપ એટલા માટે એને દીધો છે આપણે પણ. જય સિયા રામ.
ક્યાં વાત. આજ દીવો પ્રગટ થયો છે તો પછી તો જોકો તો કોના આહા આનંદ ગળો હે બહુ આનંદ ગળો હે. કવિરાજ કે વધાયું. જય સિયા રામ. તો હરિ કીર્તન ની ચર્ચા કે વડલાની એક જગ્યાએ મોટું નાનકડું ઓટલું કરેલું ને એ ઓટલા ઉપર સૂતજીને વિરાજિત કરી અને સૌનકાદિક ઋષિઓ બધા આ પ્રશ્ન કરે છે અને એના પ્રત્યુત્તરની અંદર સૂતજી ભાગવતજી વિશેનું જ્ઞાન સંભળાવે છે અને વાત કરતા કરતા કહે છે કે 7 દિવસનું આ મહાપારાયણ છે એ તમે શ્રવણ કરો. એ શ્રવણ કરવાથી તમારી મનની દરેક ગ્રંથિઓ ખુલી જશે. તમારી મનની દરેક જે પણ વાતો છે, તમારી વેદનાઓ છે, એનો જો ભગવાન તમને આવીને એમ નહીં કે આમ ટીવીમાં આપણે જોયું હશે, સાક્ષાત્કાર એવું નહીં થાય. તમને કહી દઉં કે આમ હાથ ઊંચું કરીને હાથમાંથી ઓલો પ્રકાશ નીકળે અને આપણે પછી કાળા હોઈએ તો ધોળા થઈ જઈએ ને એવું ક્યારે નહીં થવાય. એ ચમત્કાર ક્યારે નહીં થાય. આપણા જીવન શૈલીના જે પણ કાર્યો છે ને એ સુલભતાથી થઈ જશે. દીકરાને ભણવા મૂક્યું હશે તો સારી રીતે એ પાસ થઈ જશે. દીકરાને કોઈ કામે મૂક્યું હશે તો એ કામ એનું સારું થઈ જશે. એ રીતે આપણો નારાયણ આપણી સાથે રહે. બાકી એમ નહીં કે તમે આમ મોટા રૂપાળા થઈ જાઓ ને જાડા થઈ જાઓ ને એવું કાંઈ નહીં થાય. એટલે એવા ચમત્કારની ઈચ્છા હરિ પાસે રાખવાની નહીં, કારણ કે એને ચમત્કાર કર્યા જ નથી કોઈ દિવસ. એને સાક્ષાત્કાર કરાવ્યું છે તમને મને. હું તમારા સાથે જ છું પણ તમે મને ક્યારે માનશો એમ. આ ઠાકોરજીને બિરાજિત કરે ને તેમ એક ભાઈ ઠાકોરજીની મૂર્તિની રોજ પૂજા કરે, પણ એનો ભાવ શું? ઠાકોરજીની મૂર્તિ છે એમ કરી અને એની રોજ 16 30 આજે સવારે જે મહારાજ શ્રીએ પૂજા કરાવી એ 16 વિધિથી પૂજા કરાવી હશે. પગ દોવડાવ્યા, હાથ દોવડાવ્યા, એ બધું તમને યાદ છે ને? પૂજા કરાવી યાદ હશે ને? મૂર્તિ તે પગ દોરાયા ઉના, હાથ દોરાયા ઉના, પીધેલા પાણી દેના, वो पंचामृत से स्नान कराया. तेम 16 30 विधि थी पूजन ई दररोज करे ठाकुरजी ની મૂર્તિનું. પણ ઠાકોરજી કોઈ દિવસ પ્રસન્ન થયા નહીં. એટલે કોક મારા જેવો બાંધા હનુમાને આવતો હશે તો એને કીધું કે તમે આ કૃષ્ણને મૂકો ને રામની પૂજા કરો. એટલે કૃષ્ણની મૂર્તિ ત્યાં બેઠી હતી ને બીજી રામની મૂર્તિ બેસાડી અને એની પૂજા કરવા બેઠા. હવે થયું એવું કે રામજીને ભોગ ધરાવવા માટે એને શીરો ધરાવ્યો. શીરો ધરાવ્યો તો એને એમ થયું કે બાજુમાં કૃષ્ણની મૂર્તિ છે ને એની સુગંધ લઈ લેશે. એટલે કનૈયો સુગંધ લઈ લેશે એવો મનની અંદર વિચાર આવ્યો ને ત્યાં જગતનો અધિપતિ ઠાકોરજી આવીને ઉભો રહી ગયો. માંગ માંગ, આટલા વર્ષો સુધી તારી પૂજા કરી અને તું પ્રસન્ન થયો અને આજે તું પ્રસન્ન થયો કે આજે પહેલી વાર તે મને મૂર્તિ નહીં પણ હું છું એવો ભાડ્યું, એટલા માટે કરીને હું આવ્યો છું. એટલે આ મૂર્તિ છે એવી જ્યાં સુધી આપણે ભાવના લાગણી હશે ને ત્યાં સુધી પ્રગટ નહીં થાય. પણ આ મૂર્તિ નથી, મારો નાથ બેઠો છે એવી ભાવ કરશો ને ત્યારે એ તમારા દરેક કામ કરશે. આપણા ઘરનો નોકર બનીને આવશે પણ એને એક વખત પ્રેમથી રીઝાવો. કારણ કે આની પાસે વેપાર કરવા, જેમ સુખદેવજી પાસે દેવો વેપાર કરવા આવ્યા તો કથા આપી નથી, તેમ આની પાસે વેપાર ન કરો. 2 રૂપિયાની વસ્તુ તમે લઈ આવો, એના ચરણમાં ધરાવો ને પછી તમે કરોડો માંગો. વેપાર કરો? ન કરો વેપાર. મારા હરિને પણ ક્યારેક રુદન આવતું હશે કે જગતના સર્વ જીવોના જે પણ સંરક્ષણ માટે મારી આ કાયા ઉપર મેં આ પૃથ્વીની જે સંરચના કરી છે એના ઉપર ઉત્તમમાં ઉત્તમ દેહ મારું સ્વરૂપ જો આપ્યું હોય તો મનુષ્ય યોનિને આપ્યું છે.
બુદ્ધિ તત્વ જ્ઞાન તત્વ એને આપ્યું છે, પણ છતાં એ નાનકડી આ માયાની એક જાળની અંદર ફસાઈ અને મને ભૂલી અને ભટકે છે, અને પાછો જ્યારે મારી શરણે આવે ત્યારે વેપાર કરે છે, મારી પાસે કંઈક માંગે છે. એટલે એક તો આજે નિર્ધાર કરી લેજો, જગતની અંદર ક્યારે પણ તમે કોઈ મંદિરમાં જાઓ ને ત્યારે એ મૂર્તિ નથી બેઠી, પણ સાક્ષાત મારો નાથ બેઠો છે એવી લાગણી કરજો. અને બીજું કે એને કોઈ દિવસ તમારા દુખડા ન કહેજો, તમારા સુખ બધા કહેજો. હે નાથ મૂકે હેડું મળે દઈ દને પ્રકાશ મહારાજ છે ને હનુમાન દને મળે. આ વાતું તો કેવી મજાની મળે. મહારાજ કી નવો મળે હનુમાન ડને, મળે હનુમાન ડને, એમની એટલી જ વાત પ્રકાશ મહારાજ કી નવો મળે હનુમાન ડને. તો તે મને આપ્યું છે માટે હું તારી સામે આવ્યો છું. મારા નાથ હું શું કરું કે જેનાથી આ પૃથ્વી ઉપર સંચાલન માટે જે પણ એક ઘડી આધી મેં પુનિયાદ જે પણ મને સમય મળે એ તારા માટે હું કેવી રીતે વાપરું એ જરા નિર્દેશ કરને. એમ વાત કરજો તો એ 100% કદાચ મૂર્તિમાંથી એ બારે નીકળીને આવશે, મળશે તમને પણ. મન નતો થયે છડેજો, પણ સમયને આપણે સાચવીએ. સમય 100 વર્ષની આયુષ્યનું મળ્યું છે, તેમ 7 દિવસનું આ સમય ભક્તિ મહારાણી અને નારદજીની ચર્ચા અને એના દ્વારા ભક્તિને જ્ઞાન અને વૈરાગ્યને જીવિત કરવા માટે મૂછામાંથી એને યૌવન અવસ્થા દેવા માટેની જે પણ વાત મહાત્મ્યની એ ટૂંક અને સરળ ભાષામાં નાનકડી રીતે કાલે સવારના લઈ અને પછી આપણે કપિલ જન્મ સુધીની કથા કાલ સુધી લેવાની છે. તો ક્યાંક થોડી ભાષામાં કરતો જઈશ, પણ મોટા નતો થઈએ એ કંટાળો હોય. હરિનું ભજન અને નાનકડી ભાષામાં થાય નથી થતું, કંટાળો એ બાબતનો છે. અમારા આ બધા ભૂદેવો બેઠા છે ને એ રૂમે અમે જ્યારે ઉતારો જ્યાં અમે લીધો છે, તમે આપ્યો નથી ભલે કહી દઉં. હા, કાલ તાળો તોડે ને ਅਸੀਂ પહેરી અહીંયા સાંક જડેલા ના આવ્યા. હા તો એ ઉતારે અમે બેઠા હતા ને, તો આ બધા એમ ભૂદેવો કે મહારાજ પહોંચી જશો, કથા લેવાઈ જશે, પણ હવે જે રામ કરે એ. હા, ચાવી હાજી તું બેઠા. તો આમ તો બધી મર્યાદાઓ છે, બધી વિચારણા, બધી શક્તિઓ છે, પણ આ એક આપણું આ માહોલ જે છે ને, એ પરિવાર જે આપણો છે ને, એ કોઈ એવું નથી કે હું પણ અહીં બેઠો છું તો કોઈ એવી વિષયથી નથી આવ્યો કે 7 દિવસ ભગવાનના ગુણ ગાવાના દાજીબા પાસેથી આટલા લઈશ. અહીં બધાને અર્પણ જ કરવાનું છે. આમાં ક્યાંક ને ક્યાંક બધાને અર્પણ કરવાનું છે, બધાએ અર્પણ કર્યું છે, ઘણું બધું અર્પણ કર્યું છે. અને જેમ ભરતભાઈ કહેતા હતા તેમ ભૂલોય થઈ છે, નાનકડી મોટી જે પણ હોય. બાંધા ગામના આંગણે બેઠા છીએ, જેના ખેતરમાં બેઠા છીએ, એમનું નામ કંકોત્રીમાં નહોતું. વિચાર કરો, આ બધી નાની સૂની ભૂલો છે, ઘણી બધી ભૂલો છે. એનું નામ નહોતું, અને એનું નામ નહોતું એનું કારણ છે કે સાવકાર ઊંધે ને ખીચે કે સેબો દઈને બેઠાવા, તો પણ નામ કીધો રે એટલે ખીચે કે સેબા ઠકરાઈ જતે જરૂર રહે તે ખોલે વેચે જા. હા, સાલા કર્યા સિંહ જેની મંગો તેની ન ડીજા. હા, તો આવી હરિકીર્તનની નાની મોટી વાતો મહાત્મ્યથી લઈ અને 3જા સ્કંદ સુધી કપિલ જન્મ સુધીની આપણે કાલે કથા લેવાની છે. બરોબર 9 વાગે હું વ્યાસપીઠ ઉપર આવી જઈશ. કાલે બરોબર 9 વાગે વ્યાસપીઠ ઉપર આવી જઈશ, અને અહીંથી આપણે ધીમે ધીમે હરિકીર્તન કરતા કાલે 1 વાગ્યા સુધી કપિલ જન્મ સુધીની કથા લઈ લેવી છે. અત્યારના કથાને વિરામ આપતા આપણે 2 મિનિટ હરિકીર્તન કરી અને પછી ભગવાનને પ્રેમનું ભાવનું દૂધ જમાડીએ. કાલથી દૂધ સ્ટીલના વાસણમાં મળે તો રાખજો, પ્લાસ્ટિક में कोला जमाड़ियो. આજે નાથ કે પ્લાસ્ટિક में ન જમાડ્યું, પા ઠીક હે ક્યો. કાલથી દૂધ સ્ટીલના વાસણમાં મળે. ખણીએ ચોતા ત્યાં સુધી દોન બોલો કે ગનો આ કે મજા છે આજે લાભ
આને બકારી જ રાખી દેનું એટલે આ કે ગાવા દો. श्री राम जानकी बैठे हैं मेरे सीने में तेरा જાન श्री राम जानकी बैठे हैं मेरे सीने में श्री राम जानकी बैठे हैं मेरे सीने में। देख लो उनको दिल के नगीने में देख लो मेरे दिल के नगीने में। ओ देख लो उनको दिल के नगीने में दिल के नगीने में। श्री राम जानकी बैठे हैं मेरे सीने में श्री राम जानकी बैठे हैं मेरे सीने में। घोड़ा तू शंभु तू घोड़ा तू शंभु तू घोड़ा तू। ओ कोई गोविंद कहे कोई गोपाल कहे कोई गोविंद कहे कोई गोपाल कहे कोई कृष्ण कहे तू ही तू काना तू काना तू काना तू काना तू कृष्ण तू काना तू कृष्ण तू कृष्ण तू कृष्ण तू कृष्ण तू कृष्ण तू कृष्ण तू। मुझको कीर्ति न वैभव न यश चाहिए तीन रस चाहिए राम के नाम का मुझको रस चाहिए। नाम का मुझे रस चाहिए सुख मिले ऐसे अमृत को पीने में सुख मिले ऐसे अमृत को पीने से सुख मिले ऐसे अमृत को पीने में। श्री राम जानकी बैठे हैं मेरे सीने में। श्री राम जानकी बैठे हैं मेरे सीने में देख लो मेरे दिल के नगीने में। देख लो मेरे दिल के नगीनों में देख लो मेरे दिल के नगीने में। श्री राम जानकी बैठे हैं मेरे सीने में। श्री राम દૂધ પીવડાવો. બલરામ, દૂધ પીવડાવો.
છીએ પછી આપણા જઠરાગ્નિમાં વિરાજિત નારાયણને પણ આપણે શાંત કરીશું. કથાને વિરામ લઈ ભાવ કરીને લાવી હું તો ભાવ કરીને લાવી ઓ દૂધ પીઓ ને ગિરધારી દૂધ પીઓ ને ગિરધારી દૂધ પીઓ ને ગિરધારી તમે બોલીએ ભાગવત શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી શ્રી દુધિયા હનુમાન प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महा